નવાપરા તબેલા વિસ્તારમાં રિક્ષા પાર્કિંગ કરવા બાબતે યુવાન ઉપર હુમલો થતા સારવાર હેઠળ ખસેડાયો। નવાપરા તબેલામાં રહેતા સરફરાઝભાઈ અબ્બાસભાઈ ડેરિયાએ રિક્ષા પાર્કિંગ કરવાની નિઝામભાઈ કાળુભાઈ મેતરને ના પાડતા તે બાબતે ઝઘડો થયો હતો, જે બાબતને લઈ સરફરાઝભાઈ અબ્બાસભાઈ ડેરિયા ઉપર નિઝામભાઈ કાળુભાઈ મેતર સહિતનાઓએ હુમલો કરતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અબ્બાસભાઈ ડેરિયા નવાપરા તબેલા કેમ્પમાં રહું છું। નિજામ બુઢી કરીને છે ને વારંવાર ગાંજો પીવે, ચરસ પીવે ને એ બધી નશા કરીને આવે ને પહેલું ઘર અમારે છે તો ગાળું બોલતો આવે ને ધમકી આપ્યા કરે કે તમે આ બધું ખાલી કરાવી દો, નામનો ફલાણું ઢીકણું વાળા ઘડી એ 2-3 વાર બબાલ થઈ ગઈ છે। આમાં રિક્ષા રોડ ઉપર મૂકીને હોય છે, ડેલાની આડો હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે છે। આ બેન એમ ગાળું બોલતો હતો, હું ગાળું બોલવા મેં કીધું તું કે તારે હું છે તો એમ કરીને સીધી શરીર પગમાં અહીંયા ભરાવી દીધી। પછી પડી ગયો ને હું તો પછી એની હવે ધોકો લઈને આવી, એની હવે ધોકો લઈને એને અંબાવીને સીધો ધોકો મને મારવા મળ્યો। 2-3 જગ્યાએ માથામાં ધોકો માર્યો, હાથમાં માર્યો છે, પગમાં માર્યો છે। બે જણા શરીરને ધોકો અને પાવડો 3 વસ્તુ હતી। જૂની અદાલતમાં આવી રીતના 1-2 વાર બબાલ થઈ ગયેલી છે, પણ આ જ બારામાં થાય છે। વાળા રિક્ષા આડી મૂકી દે આપણે એને કેવી છે, હામો થાય છે દર વખતે।